દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રિયા સોની. આજે અગત્યના 10 ટોપ ન્યૂઝ પર આપણે જરા નજર કરીએ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બળાત્કાર અને પોક્સોના ગુનાનો એક આરોપી પોલીસ જપ્તમાંથી ફરાર થઈ ગયો છે, જેના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોપીની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચ, ખટોદરા ચોક બજાર અને વરાછા પોલીસની ટીમો કામે લાગી છે. આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે, ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ. એ આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો. ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા. ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે, ખટોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટેની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે. આરોપી કયા ગુનામાં હતો અને કયા પોસ્ટરનો હતો? આરોપી ચોક બજાર પોસ્ટેના પોક્સોના ગુનાનો આરોપી છે. કાચા કામનો જેલ કસ્ટડીમાં હતો. દુંદાળા દેવના ઉત્સવ ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માટીના ગણેશજીની માંગ વધી છે. જય ગણેશ, મારા ગણેશ માટીના ગણેશ. હું સચિન મહેશભાઈ પ્રજાપતિ, કુંભારવાડા ગલીમાં રહું છું. શ્રી ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આર્ટ. હું છેલ્લા 5 થી 8 વર્ષથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવું છું. પહેલાં મારા પિતાશ્રી બનાવતા હતા, હવે હું બનાવું છું છેલ્લા 5-7 વર્ષથી. અને અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાનો હેતુ એ હોય છે કે જેથી પાણીનું નુકસાન ના થાય, જળચર પ્રાણીઓને નુકસાન ના થાય, તે માટે અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવીએ છીએ. 1 ફૂટથી માંડીને 5 ફૂટ સુધીની અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. અને દાદાને અલગ અલગ સ્વરૂપમાં અમે હાથેથી ઘડતર કરીને અમે દાદાને બનાવીએ છીએ. અલગ અલગ દાદાના અમે શણગાર કરીએ છીએ, એમને વાઘા ને બધું અમે પહેરાવીએ છીએ દર સાલ. અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ અમે બનાવીએ છીએ. અને લોકો ગ્રાહક એ દર સાલ ઇકો ફ્રેન્ડલી નવા સ્વરૂપમાં અમે એમને બનાવીને આપીએ છીએ. ગ્રાહક સંતોષથી અમારે ત્યાંથી લઈ જાય છે અને અમે એડવાન્સ બુકિંગ પણ કરીએ છીએ. અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ઉપલેટામાં પડ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા આક્રોશ રીતે બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગઈ 19 તારીખે અમદાવાદની 7th ડે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એક જઘન્ય બનાવ બની ગયો. 16 વર્ષનો એક હિન્દુ યુવાન નયન અંતાણી, એની ઉપર વિધર્મી દ્વારા છરીઓથી હુમલો કરવામાં આવ્યો. સ્કૂલના કેમ્પસની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું. સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ. આ દીકરો 16 વર્ષનો છે અને હત્યા કરનાર પણ 16 વર્ષનો છે. 16 વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે, એને પણ સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે.
અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે. આ સ્કૂલના મેનેજમેન્ટ, આ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમણે આ બાળકને છોડી દીધો હતો સ્કૂલની અંદર, કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી, તેઓ પણ એટલા જ દોષી છે. જે હત્યાનો આરોપી છે, અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે. આ છોકરા, આ જેને હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્કો જેવી કલમો લાગવામાં આવે. અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહની પણ કલમ લગાડવામાં આવે. અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા ચાકરિયા ફળિયામાં નળ સે જળ યોજના બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ચાકરિયા ફળિયામાં નળ સે જલ યોજના તો દેખાવા પૂરતા જોવા મળી રહ્યા છે. ગામ જૂથ ગ્રામ પંચાયતમાં અમારું ગામ ચાકરિયા હા, આવેલું છે. શું સમસ્યા છે તમારે? અમારે પાણીની સમસ્યા છે. કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા 2 વર્ષથી સમસ્યા છે. લાઈન નાખી ત્યાંથી સમસ્યા છે. નળ સે જલ યોજના આવી ત્યારની કેટલો સમયથી આ યોજનામાં તમને કેટલું લાભ મળ્યું છે? કઈ નહીં લાભ મળ્યો. એક 5 દન બી પાણી નહીં આવ્યું. પાણીની લાઈનો આપી છે ગટર? આપી છે. બની તૂટી બાર પૂરું થઈ ગયું. આપી છે. આપી પણ બધું તોડી પૂરું થઈ ગયું કે કશું પાણી નહીં આવતું. પાણી નહીં આવતું. કેટલા ઘરો છે આશરે તમારા? 30-35 ઘરો છે. તો ત્યાં જેટલા બી નળો છે ત્યાં પાણી આવે છે? ના, નહીં આવતું. કેટલા વર્ષથી નહીં આવતું પાણી? આ યોજના નાખી છે ત્યાંથી પછી ચાલુ કરી નથી આવતું. ત્યાંનું ક્યારે ચાલુ કરી હતી? 1 વર્ષ. એક વર્ષની અંદર કોથી 5 દન નહીં આવ્યું પાણી. ના, પણ એટલું 1 વર્ષ તો થયું ને. પણ પાણી તો 5 દન બી નહીં આવ્યું. નહીં આવ્યું 5 દન. તમે કદવા જૂથ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી? કરી હતી. શું કીધું ત્યાંથી? કઈ કીધું નહીં, ચાલુ કરીશું એમ કીધું છે. એના પછી કોઈ પગલાં લેવામાં આવ્યા? કોઈ નહીં પગલાં લેવાય. શું નામ છે તમારું? મળાભાઈ, ગામ? ચાકરિયા. ફળિયું? ચાકરિયા. હા, હું ગામ ચાકરિયાથી બારિયા કિરતસિંહ ડાબસિંહ મારું નામ છે. મૂળ ગામ છે કદવાલ, ફળિયું ચાકરિયા. શું સમસ્યા છે? સમસ્યા એવી છે કે પાણીનું 2 વર્ષથી ટાંકીનું થયું પણ પાણીનું ઉત્પાદન મળી શકતું નથી. થઈ ગયું હતું. અમે સરપંચ સાહેબને રજૂઆત કરી કે અમારે ગામની અંદર પાણીની તકલીફ છે. તો સરપંચ સાહેબ આવીને હાજર થઈને નીકળી ગયા હતા. પછી કોઈ એનો જવાબ મળ્યો નહોતો. સર, કદવા જૂથ ગ્રામ પંચાયત તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા એના પછી કોઈ? ના, કોઈ કશું લેવામાં આવ્યા નથી. કદવા જૂથ ગ્રામ પંચાયત જે તલાટી છે એમને રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી હતી તલાટી સાહેબને. આ કેટલા સમયથી એવું થાય છે? કેટલા સમયને વર્ષગાળાથી આવું આ પાણીની સમસ્યા છે? આ 1.5 વર્ષ સુધી તો થઈ જ ગયું છે. ટાંકી બનાવ્યા પછી 5 દિવસ સુધી પાણી મળી શક્યું હતું. એના પછી કોઈ પાણી મળ્યું નહોતું. શું નામ છે તમારું? કિરતસિંહ ડાબસિંહ બારિયા. ગામ કયું છે તમારું? ચાકરિયા. ખેડા જિલ્લાના કપડવંજમાં માર્ગ અને મકાન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. કપડવંજ શહેર નદી દરવાજાથી મોહન નદી સુધીનો રોડ પર એક જ સાઈડ ચાલુ છે. હું અહીંયા કપડવંજમાં ઓર્થોપેડિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. અમદાવાદ ગયેલો હતો, કપડવંજ પાછો આવતો હતો ત્યારે નદી દરવાજા આગળ નવો રોડ બને છે. ત્યાં ગાડી બેરિકેડ કે પતરા મૂકેલા ન હોવાથી મારી ગાડી પલટી મારી ગઈ છે. આમ નસીબ જો કે મને અને મારી પત્નીને કંઈ નુકસાન થયું નથી. ગાડીમાં નુકસાન છે પણ સત્વરે અહીંયા
પતરા કે બેરિકેડ મૂકી અને અમારા જેમ બીજા કોઈને નુકસાન ના થાય કે જીવનું જોખમ ના થાય એવી અપીલ કરવામાં આવે છે. જૂનાગઢ દામોદર કુંડ ખાતે આજે અમાસના દિવસે પિતૃઓને પાણી પાવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. દામોદર કુંડ ખાતે આજે લાખો શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ માટે આવે છે, ત્યારે પોલીસ દ્વારા આ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આજે અમાસ એટલે સર્વપિતૃ અમાસ, જે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, જેની ઓળખ ભાદરવી અમાસ તરીકે થાય છે. એટલે પિતૃઓના માટે બહુ મહત્વનો આખા વર્ષનો કોઈ મોટો દિવસ હોય તે ભાદરવી અમાસ છે. એટલે આજ મધ્યરાત્રિથી ભાવિકો આ તીર્થે ઉમટી પડ્યા છે. વિધિપૂર્વક પોતે સ્નાન કરી પિતૃ તર્પણ કરી ને આ પ્રાચીન મોક્ષ પીપળો જે દામોદર કુંડ ઉપર બિરાજમાન છે, જ્યાં પોતાના પિતૃઓને યાદ કરી અને પાણી રહે છે ને પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે. આપણા તીર્થનો આ મહત્વતા એ છે કે આ તીર્થ ઉપર નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ખુદ ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના રૂપમાં કરાયેલું. એટલે આપણા આ તીર્થનો મહિમા પિતૃઓના મોક્ષ માટે બહુ વિશેષ છે. એટલે દૂર દૂરથી લોકો આ તીર્થે આવી પોતાના પિતૃઓને તૃપ્ત કરી અને પોતાનું પુણ્યફળ, પરિવાર માટે પુણ્યફળ પ્રાપ્ત કરે છે. આજે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અને શનિ અમાવસ્યા એટલે પિતૃ મોક્ષનો સૌથી મોટો દિવસ. સનાતનની ધરોહર એવા આ સિદ્ધ ગિરનાર ક્ષેત્રની અંદર આજે હજારોની સંખ્યામાં લોકો ભવનાથ મહાદેવના દર્શને પધાર્યા છે. સાથે સાથે જ્યાં મહેતા નરસિંહના 51 વખત ભગવાન કૃષ્ણ કામ કરવા આવ્યા અને પોતાના પિતૃઓને જ્યાં તેમણે આ પીપળાની પાસે મોક્ષ અપાવ્યો એવા આ પવિત્ર ગિરનાર ક્ષેત્રની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ઉમટી પડ્યા છે. પોતાના પિતૃઓને મોક્ષાર્થે આ દામોદર કુંડની અંદર પોતાના પિતૃઓને પવિત્ર જળથી આશ્લેષા નક્ષત્રનું ગિરનારની ગિરિકંદરાઓમાંથી આવતું આ કળકળ ગંગા સમાન પવિત્ર જળની આહુતિ આપી, અંજલિ આપી અને પોતાના પિતૃઓને મોક્ષાર્થે પહોંચાડવા માટે સનાતન હિન્દુ ધર્મના હજારોની સંખ્યામાં લોકો આજે આ ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે. સનાતનની ધરોહર સમાન એવું આ તીર્થક્ષેત્ર, જ્યાં 33 કોટી દેવતાઓનો વાસ છે, એવા ગિરનાર ક્ષેત્રની અંદર આજે પોતાના પિતૃઓને મોક્ષાર્થે બ્રાહ્મણોની સાક્ષીએ હજારો હિન્દુઓ આ પવિત્ર દિવસે પધાર્યા છે. બધાને જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ. ભાદરવી અમાસના પવિત્ર દિવસે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ દામોદર કુંડ યાત્રાધામ ખાતે હજારોની સંખ્યામાં આ અમાસના સ્નાનનું ખૂબ પુરાણોમાં પણ ખૂબ મહત્વ છે. આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે આવતા હોય છે ત્યારે મેં પણ ફરજની સાથે સાથે પવિત્ર સ્નાનનો લાભ લીધો છે. અને પોલીસ બંદોબસ્ત, પોલીસના અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ આ ચાલુ વરસાદમાં પણ ફરજમાં છે, જેથી કરીને કોઈ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય અને લોકો સરળતાથી છે શ્રદ્ધાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરી શકે અને પિતૃ મોક્ષાર્થ માટે આ ભાદરવી અમાસનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે. આ નિમિત્તે ખૂબ સારી વ્યવસ્થા અહીંયા છે અને હજારોની સંખ્યામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં છે. ભાવિક ભક્તો આ સ્નાનનો લાભ લઈ રહ્યા છે. પુરાણોમાં ભાદરવી અમાસના પિતૃ સ્નાનનું ખૂબ અનેરું મહત્વ છે. આજે મેં પણ ફરજની સાથે સાથે અહીંયા દામોદર કુંડમાં સ્નાન કરી અને પિતૃઓના તર્પણ માટેનો આજે સંપૂર્ણ જે પાણી અર્પણ કરવાની જે વિધિ છે તેનો લાભ લીધો છે. ખરેખર ખૂબ નસીબદાર જે ભાવિક ભક્તો છે તે આ દિવસે પોતાના જે એમની સામાજિક ફરજ છે પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે. હું સમગ્ર વ્યવસ્થા તંત્રને, વહીવટીતંત્રને, મીડિયાના મિત્રોને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દર વર્ષે ભાદરવી અમાસ નિમિત્તે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી અમાસનું પિતૃ તર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું, પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે,
જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને પિતૃ તર્પણ માટે પીપળે પાણી રેડવાની છે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે. તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારીને કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે. વરસાદની સ્થિતિ અને પાણીના સ્થાનને ધ્યાને રાખી અને આગામી સમયમાં સામાન્ય થતા ફરી શ્રદ્ધાળુઓને પરંપરાગત રીતે સ્નાન કાર્યવાહી કરવા દેવામાં આવશે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ શનિવસ્યા અમાસ જે પવિત્ર દિવસે આજે આપણે જોઈ શકીએ છીએ અહીંયા પીપળાને પાણી રેડવા માટેનું ખૂબ જ અનેરું મહત્વ રહ્યું છે. ત્યારે દામોદર કુંડમાં ધોધમાર વરસાદમાં પણ લોકોનો પ્રવાહ આપને જોવા મળી રહ્યો છે. જે શ્રદ્ધા છે, જે આસ્થા છે, તે આપને અહીંયા જોવા મળી રહી છે કે લોકો આટલા વરસાદમાં જોરદાર ધોધમાર વરસાદમાં પણ પોતાના પિતૃઓને પાણી રેડતા નજરે પડી રહ્યા છે. ત્યારે બીજી તરફ આપણે દામોદર કુંડમાં ધોધમાર વરસાદમાં જે પૂર પણ આપણે જોઈ શકીએ છીએ. હાલ અત્યારે ગિરનારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પિતૃઓને પાણી પાવા માટે ભાવિકોની અનેરી ભીડ અહીંયા જોવા મળી રહી છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ. જૂનાગઢના મધુરમ વિસ્તારથી વાડલા ફાટક સુધીનો રોડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ પર ઠેર ઠેર ખાડા અને મોટા ભૂવા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નામ છે મારું. હું અહીંયા મધુરમ મોતી પેલેસ ટાઉનશીપમાં રહું છું. આજુબાજુના વિસ્તારમાં વંથલી રોડ ઉપર મધુરમ વિસ્તારમાં ઘણા બધા ખાડાઓ અને રોડ ઉપર ભાંગતૂટ થઈ ગઈ છે અને મોટરસાઇકલ લઈને જવામાં જોખમ થઈ ગયું છે. એક્સિડન્ટો બહુ થાય છે અને અવારનવાર માણસોને વિદ્યાર્થીઓ 4-5 સ્કૂલો અહીંયા આવેલી છે એટલે બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની જે લઈ જવાની વાન છે એ વાનને પણ તકલીફ પડે છે અને ક્યારેક ફસાઈ પણ જાય છે. તો તંત્રને વિનંતી કે તાત્કાલિક આ ખાડાઓ જે છે એમાં રિપેરિંગ પાકું કામ કરવાનું, કાચું કામ ધૂળ નાખીને વ્યા જાઓ તો એ ખાડા છે એ પાછા તરત 2 દીમાં ઉકળી જવાના છે. એટલે કામ કરો એ પાકું કામ કરો અને થોડુંક પ્રજાનું ધ્યાન રાખો એવી અમને તમારી વિનંતી કરું છું. સરોજબેન અરુણકુમાર કાચા. શું કહેશો અહીંયા આપણે રોડ આ રોડના ખાડા બહુ થઈ ગયા છે, આમ હાલતા એક્સિડન્ટ બહુ થાય છે. અમારે પડે આમ ધ્યાન બહુ રાખવું પડે. રાતે આવી તો કઈ દેખાય નહીં, ખાડા પડે તો એક્સિડન્ટ થાય. રાતે કોણ આપણું ધ્યાન રાખે, લઈ જાય કોણ? અમારે તો કેટલા એક્સિડન્ટ થયા છે આવા જ ખાડામાં થયા છે. શું તંત્ર પાસે શું માંગણી કરશો? આ રોડ સારા કરે તો સારું, વધારે ખાડાની ને કરે છે તે કેવું કામ કરે છે. આવું કાચું કામ કરે છે, ધૂળ નાખી દે, કાકડી નાખી દે. કંઈક સારું વ્યવસ્થિત કરવું જોઈએ ને કામ. મારું નામ છે યશ મોકરિયા અને હું વિશ્વકર્મામાં રહેવાસી છું. આજે હું મધુરમમાંથી આવ્યો તો મને રસ્તા જોઈને મને એવું થયું કે સરકાર શું કરે છે. અને આમ આવતો તો મધુરમમાં અને હું ગેટ પાસે પહોંચ્યો ત્યાં એક ખાડો મને ના દેખાડો ને પાછળ એટલી ટ્રાફિક અને હું ખાડામાં જે પડ્યો. અરે પાછળ ટ્રાફિક હતી બહુ અને જરાક પાછળ ટ્રક આવતો હતો એ તો હું બચી ગયો. બાકી આ રસ્તા એટલે બહુ ઓલા રસ્તા. સરકારને મારે એક જ માંગણી છે કે રસ્તા સરખા કરાવો. બધા થીગડા મારીને વયા જાય છે તોય રસ્તા એવા ને એવા જ છે. તોય રસ્તા સરખા કરાવવાની મારી માંગણી છે. અને બમ્પ આવે તો આગળના જે ખાડા છે એ દેખાતા નથી. આજે હું બહાર હું મોતીબાગ ગયો તો ત્યાં ખાડા, ભવનાથમાં ખાડા અને પાણી બહુ ભરાય છે. અમારા સોસાયટીમાં પણ ખાડા બહુ છે, ત્યાં પાણી બહુ ભરાય છે. અને સરકારને માંગણી એટલી જ કરવાની કે વિશ્વકર્મામાં રહું. વિશ્વકર્મામાં એટલો આમ ખરાબ રસ્તો છે કે આમ તમે જોવું તો આમ ખાડા અને કળમાં અને દુખાવો તમને ઉપડી જાય. એમ થાય કે હમણાં હોસ્પિટલમાં દાખલ થઈ જવા દેવું તમને લાગે. અને ખાડા બહુ છે. નગરપાલિકાનો દરજ્જો અપાતા જનતામાં ખુશી. રાજ્યના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા 21 ઓગસ્ટના રોજથી નગરપાલિકાનો દરજ્જો અપાયો છે. જિલ્લામાં હાલ માત્ર છોટાઉદેપુર નગરપાલિકા જ હતી. હવે બોડેલીને પણ મ્યુનિસિપાલિટીનો દરજ્જો અપાતા બોડેલીની જનતામાં ખુશી છવાઈ છે.
22 ઓગસ્ટ ગુજરાત સરકારશ્રીએ બોડેલીને નગરપાલિકા જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, તે ધ્યાન પર આવ્યું. ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ વિષયમાં એક ઘટના સવિસ્તર કહીશ. વર્ષ 2007માં હું અને મારા મિત્રોએ બોડેલી નગરપાલિકા બનાવવા માટેની એક મુહિમ શરૂ કરેલી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, તત્કાલીન શહેરી વિકાસ મંત્રી I.K. જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરેલી. 2007માં આ મુહિમ શરૂ થયેલી. સંજોગો વસાત અને દુર્ભાગ્યપણે આ 2025માં મુહિમ પૂરી થઈ. ખૂબ ઘણો સમય ગયો. આ સમય ને હું એવું કહીશ કે આ નગરપાલિકા 7 વર્ષ લેટ જાહેર કરવામાં આવી છે, એનું દુઃખ છે. આ 7 વર્ષ જે લેટ નગરપાલિકા જાહેર થઈ એમાં મોટામાં મોટું યોગદાન હું સ્થાનિક ધારાસભ્યોને જ આપીશ અને સ્થાનિક સરપંચોને. છતાં પણ ઠીક છે, ભૂતકાળ થઈ ગયો. હકીકતમાં બોડેલીની પ્રજાને વિકાસના ફળો હવે ચાખવા મળશે, એ પણ હકીકત છે. અમે લોકોએ વખતો વખત મુખ્યમંત્રી શ્રી, શહેરી વિકાસ મંત્રી શ્રી, પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલજી, અમે કોઈ એવું સ્ટેટ નથી છોડ્યું નગરપાલિકા બનાવવા માટે કે અમે સરકારશ્રીના કોઈ પણ સ્ટેટમાં અમે રજૂઆત ના કરી હોય. પરંતુ 2007ની રજૂઆતની સફળતા અમને 2025 ઓગસ્ટમાં મળી, એનો પણ આનંદ છે. હું બોડેલીની પ્રજાને એવું કહીશ કે ખરેખર હવે તમને લોકોને વિકાસની આગેકૂચ અને વિકાસના ફળો તમે પોતાની દ્રષ્ટિથી જોઈ શકશો. અને આ મુવમેન્ટમાં, નગરપાલિકાની મુવમેન્ટમાં બોડેલીના સ્થાનિક મીડિયાએ, પ્રેસ રિપોર્ટરોએ અનહદ સહકાર આપ્યો છે, બેફામ સહકાર આપ્યો છે. આ લોકો અડધી રાતે પણ બોડેલી નગરપાલિકાના સમાચાર બનાવવા માટે તત્પર રહેતા હતા. એટલે મીડિયા, પ્રેસ મીડિયા, ચેનલ મીડિયાનું પણ યોગદાન જરાય ઓછું નથી. હું તો એવું કહીશ કે ધારાસભ્ય અને સરપંચોને જેટલી તાલાવેલી નથી નગરપાલિકા બનાવવાની, એટલી મીડિયાના માણસોને તાલાવેલી હતી. એટલે કે આ વિકાસ યજ્ઞમાં મીડિયાનું યોગદાન જબરજસ્ત છે, એ હું અંગત રીતે કહું છું અને આ જાહેરમાં કહું છું. અને સાથે સાથે ગુજરાત સરકારનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું. જે લોકોએ વિરોધ કર્યો નગરપાલિકાનો, ધારાસભ્યએ વિરોધ કર્યો છૂપી રીતે, સરપંચોએ ખુલ્લેઆમ વિરોધ કર્યો, જે લોકોએ તરફેણ કરી ખુલ્લેઆમ નગરપાલિકાની, એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. દિલુભાઈ ઠક્કર, બોડેલી. ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા પંથકમાં અવિરત વરસાદ વરસી ગયા બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અવિરત વરસાદને પગલે નદી નાળા પાણીથી છલોછલ થવાને કારણે રોડ રસ્તાની હાલત કફોડી થઈ ચૂકી છે. વલ્લભભાઈ તેજાભાઈ, ગામ લખુપરા. અહીંયા અમારે આ રસ્તાનો વારે ઘડી આ પ્રોબ્લેમ આવે છે. અહીંયા જે આગળ તમે જોઈ શકો છો કે આ પાળી છે, એ પાળી થોડીક આગળ વધારી દે તો આ હર વખતે આ માટી નાખે, માટી પાણીના હિસાબે ધોવાઈને વહી જાય છે અને રસ્તાનો અમારે વારે ઘડી આ પ્રોબ્લેમ આવે છે. થોડેક આ શેડા આગળ સુધી લંબાવી દે તો આ ધોવાય નહીં. મારું નામ પ્રાગજીભાઈ ભીખાભાઈ કાપડિયા, ગામ કુંભણ. આ પુલ બનાવેલો છે પણ બીજી વાર તૂટી ગયેલો છે અને પાણા નાખીને સમારકામ કરેલું હતું પણ હાલ્યું નથી અને પાછું અત્યારે રસ્તો ખરાબ થઈ ગયો છે. હું તમે માંગણી રિપેરિંગ કરી નાખે એક હારામાં હારું. માટી નાખીને RCC ની પાળ બાંધીને કરે તો જ થાય. માટી બોટાદ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનને 1000 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીને વિવિધ ચોકલેટનો શણગાર અને ચોકલેટ અન્નકૂટ ધરાવાયો હતો. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આજે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિનો દિવસ છે, છેલ્લો શનિવાર
અને ભાદરવી અમાસ પણ કહી શકાય અને શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ. આજના દિવસે હનુમાનજી મહારાજને સુંદર મજાના ચોકલેટના ડેકોરેશન સાથે સિંહાસનને શણગારવામાં આવ્યું છે. તેમજ વિવિધ પ્રકારની જે ચોકલેટો છે એ દાદાને ધરાવી અને નાના બાળકો બધા આવનારા રાજી થાય, એમને પ્રસાદના રૂપમાં ચોકલેટો મળે અને એક દાદાની છબી પણ એના અંતરમાં ઉતરી જાય. એટલે આવા સુંદર મજાનો આ ચોકલેટનો હિંડોળો તેમજ આ અન્નકોટ તૈયાર કરવામાં આવ્યો છે. આજે દુબઈથી અને બીજે બધા અલગ અલગ કન્ટ્રીઓમાંથી આ બધી ચોકલેટ્સ આવી છે એ ભગવાનને ધરાવી અને દર્શન કરીને લોકો ખૂબ આનંદિત થઈ રહ્યા છે. પાટણના માખણીયાપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જી છે. ગત રાત્રે વરસાદને કારણે તળાવના પાળો તૂટી પડતા ગટરનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું છે. આ કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાટણ નગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું પાણી જે ઓક્સિડેશન પોન્ડ માખણીયા ખાતે આવે છે એનું તળાવનો પાળો આજે સિઝનની અંદર ફરીથી બીજી વખત તૂટી ગયો છે. ગત વખતે નુકસાન થયું હતું, ખેડૂતોની રવિ ફેલ ગઈ હતી, કપાસમાં, જુવાર, ઘાસચારામાં પાણી ભરી ગયા હતા. ફરીથી 15 દિવસનો વરાપ આવ્યો, લોકોએ વાવેતર કર્યા. આજે ફરીથી સવારથી પાળો તૂટી ગયો છે. તમે જુઓ તો તળાવમાં લગભગ 15 ફૂટ જેટલા પાણી નીચે ઉતરી ગયા. તમામ પાણી કતપુરની સીમ તલાવડી અને ખારી વાવડીના પાટિયા તાર વળોટી અને ખેડૂતોના ખેતરમાં ભરચક પડ્યા છે. તાજા વાવેલા એરંડા, ઘાસચારો અને શાકભાજી આ તમામ પાકો ખેડૂતોના લગભગ આ વિસ્તારની અંદર 100 વીઘાથી ઉપરાંત પાક નિષ્ફળ ગયા છે. નગરપાલિકાને જાણ કરી પણ હજી સુધી કોઈ આવ્યું નથી. ખેડૂતોને આર્થિક નુકસાન ઘણું બધું પડ્યું છે. ખેડૂતોએ મને સવારનો ફોન કર્યો હતો, પણ અમાસ નિમિત્તે હું લોટી મહાદેવ ગયેલો હતો અને હમણાં આવ્યો છું ત્યારે બધા ખેડૂતો બહાર ગયા. તમને સાંજે બધા નગરપાલિકામાં રજૂઆત કરવા. પાટણ નગરપાલિકાના જે ભૂગર્ભ સ્ટેશન ચાલે છે એમાં જે ગંદા પાણી આવે છે એનો નિકાલ પાટણના માખણીયામાં થાય છે. આ માખણીયામાં વર્ષોથી ગંદા પાણીનો સ્ટોર થાય છે, પણ નગરપાલિકાની ઉદાસીનતા અને ફક્ત વાતો કરવાની વહીવટી અધિકારીઓ જે અત્યારે પડી છે એના કારણે આ છેલ્લા 20 દિવસમાં બીજી વખત આ પાળો તૂટી ગયો છે. ગઈકાલે રાત્રે જે મધ્યરાત્રે વરસાદ પડ્યો હતો તે મધ્યરાત્રે વરસાદ પડવાના કારણે પાળો પૂર્ણ તૂટ્યો હતો. પણ આપણે આ જે માધ્યમથી વાત કરું ત્યાં સુધી નગરપાલિકાનું ન તો ચીફ ઓફિસર શ્રી આવે છે, ન જવાબદાર ભૂગર્ભના શાખાના અધિકારી આવે છે, કે ન વાહન શાખાના કોઈ પણ અધિકારી આવ્યા છે. આ પાળાને માટેથી પુનર્જીવિત કરે પણ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. પાળામાં 15-20 ફૂટ પાણી પસરી જવાના કારણે આ વિસ્તારના તમામ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખરેખર ખેડૂતોએ નગરપાલિકા ઉપર આની દાદ માગવી જોઈએ અને કેસ કરવો જોઈએ. આની જે નુકસાનની ભરપાઈ નગરપાલિકાએ કરવી જોઈએ. નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, પ્રમુખ હોય, અત્યારે ફક્ત વાતો કરવા માટે વહીવટ કરે છે, પણ સ્થળ પરિસ્થિતિમાં ઝીરો છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં 10 થી વધુ લોકો ધાર્યા જેવા ઘાતક હથિયાર સાથે યુવકનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધીને 3 આરોપી ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફલ 3 માર્કેટમાં નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણી નાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને મારવામાં આવેલ છે. ત્યારબાદ માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું. જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ 3 વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં આ 3 વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા, જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે, મજૂરીનું કામ કરે છે.
શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે. અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી. તેઓ ત્રણેય વ્યક્તિઓની જેમાંના 2 વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા, જે અનુસંધાને ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 2 રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમાં પૂનમ વીરચંદભાઈ પટણી છે, તેઓ રિક્ષા ચાલક હતા. આ લોકોને આ અગાઉ 19 તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો. ત્યાં પણ એટેમ્પ ટુ મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી 19મી તારીખે, જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું. જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફલ 3 વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલો હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને મારવામાં આવેલ હતા. આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આમાં જે આરોપી છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ, જેઓને ધરપકડ કરવામાં આવી છે, તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી 5-6 ગુના નોંધાયેલ છે, જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે. આ ઉપરાંત અલગ અલગ 6 વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે, જેમાંના નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી, બીજા છે વિશાલ ઉર્ફે બુક્કો કિશનભાઈ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી, બાવો રાજ ઉર્ફે સેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. અન્ય આરોપીઓ જે પકડાયા નથી તે અનુસંધાને અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવેલી છે, જેમાં મેઘાણીનગર, કૃષ્ણનગર, કાગડાપીઠ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન 6ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસ ચાલુ છે. આ અનુસંધાને સતીશ ઉર્ફે સત્યાનું ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે. આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે. હાલ 3 આરોપીને પકડેલ છે, તે સિવાય અલગ અલગ 6 આરોપીઓના નામ અને અન્ય આરોપીનો જે અજાણ્યા ઈસમો છે જે રાયોટિંગમાં, તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીના પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના કુનોલ ગામે સ્મશાનમાં પતરાનો શેડ તૂટેલી હાલતમાં જોવા મળતા વરસાદી માહોલ વચ્ચે પણ મૃતદેહને અગ્નિદાન આપવા માટે લોકો મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતને ધ્યાને ન લેતું હોવાના આક્ષેપ છે. સોલંકી દેવુસિંહ બાલુસિંહ, ગામ કુણોલ વેટલા મોહાડા. એક મરણ થયેલું, એના કારણે શમશાનમાં અંદર વરસાદ ચાલુના કારણે અમારે આગ તો પેદા કરવી કે કયા કારણ કરીએ. વરસાદના ઉપર સાદરો લગાવ્યો, આમ કરી તેમ કરી એમ કરી આગ પેદા કરી અને રાત્રે 9 વાગી ગયા. કઈ રીતના અમારે આ કરવું? પંચાયતમાં રજૂઆત કરેલી સાહેબ. પંચાયત વાળા તો કશું રજૂઆત કરો એટલી વાર કોઈ સમજવા કાંઈ માગતા. હા, માગણી શું છે તમારી? આ પંચાયતનું આ સ્મશાન તૈયાર હોવું જોઈએ અમારે. જીવતા તો જીવતા પણ મળેલાનું કોઈ ઠેકાણું પડતું નથી. મારું નામ રાઠોડ જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ છે. હું કુનોલ ગામનો વતની છું અને અમારે આ સ્મશાનની અંદર બહુ હાલત ખરાબ છે સ્મશાનની, અને તે માટે અમે એક તંત્ર જાગૃત થાય એના માટે એક વિડીયો વાયરલ કર્યો હતો. એના અને 2-3 વર્ષથી આ સ્મશાનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને અમને આ વ્યવસ્થા સારી કરી આપવામાં આવે સ્મશાનની એવી માંગ કરીએ છીએ. હવે પંચાયતમાં પણ રજૂઆત કરી છે વારંવાર, પણ કોઈ પગલું ભરવામાં નથી આવ્યું. સુરત ચલથાણ ગ્રામ પંચાયતને કડોદરા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાનો હુકમ આવતા કડોદરા પાલિકાની ટીમ કબજો લેવા પહોંચી હતી.
નામના હોદ્દા સાથે. પ્રણવ ચૌધરી, ચીફ ઓફિસર, કડોદરા નગરપાલિકા. કડોદરા નગરપાલિકા દ્વારા કડોદરા નગરપાલિકાની હદ વિસ્તાર વધારવા માટે ઠરાવ કરવામાં આવેલો અને એ ઠરાવમાં ચલથાણ ગ્રામ પંચાયતનો સમાવેશ માટે વિગતવાર ઠરાવ કર્યો હતો. એ બાબતે ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા પણ સંમતિ દર્શક ઠરાવ નગરપાલિકાને સુપરત કરવામાં આવેલા. આ ઠરાવની વિગતવાર ચેકલિસ્ટ સહિતની દરખાસ્ત પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ સુરત ઝોનને કરવામાં આવેલી. એ દરખાસ્ત પ્રાદેશિક કમિશનર મારફતે કમિશનર શ્રી ગાંધીનગરને સુપરત કરવામાં આવેલી અને આ તમામ દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ મારફતે સરકારશ્રીમાં સાદર થયેલી. આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી સુરત તેમજ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો અભિપ્રાય માંગવામાં આવેલો. એ અભિપ્રાય સહિતની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગને સાદર કરવામાં આવેલી, જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ 21 ઓગસ્ટના રોજ વિગતવાર જે ચલથાણ ગ્રામ પંચાયતના તમામ સર્વે નંબરો જે છે એ સર્વે નંબરોનો કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ચલથાણ ગ્રામ પંચાયતને કડોદરા નગરપાલિકામાં સમાવેશ કરેલ. ચલથાણ ગામની અંદર વિકાસના કાર્યો કરવા માટે પંચાયત ઉપર ક્યારે કબજો લેવામાં આવશે નગરપાલિકાનો? ચલથાણ ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભળવાથી ચલથાણ નગરપાલિકા ગ્રામ પંચાયતના વિસ્તાર છે એ તમામ વિસ્તાર કડોદરા નગરપાલિકામાં થઈ ગયો છે. એટલે સરકારશ્રીએ જે નોટિફિકેશન બહાર પડેલું છે એ અંતર્ગત તમામ જે પંચાયતનો જે હવાલો જે હતો એ નગરપાલિકાને સુપરત કરવાનો થાય છે. જે અંતર્ગત ચલથાણ ગ્રામ પંચાયતના જે તમામ કામો છે એ તમામ કામોનો હવાલો નગરપાલિકા સંભાળશે અને જે નગરપાલિકા હસ્તકની તમામ જે ચલથાણ પંચાયતનું હતું એ લેવામાં આવશે. ખેડા કપડવંજ તાલુકાના લાલ માંડવા પ્રાથમિક શાળામાં વર્ગ શરૂ ન થતા વાલીઓએ હોબાળો મચાવ્યો. ધોરણ 9નો વર્ગ શરૂ કરવાની મંજૂરી મળી હોવા છતાં તે શરૂ કરવામાં આવ્યો નથી. અમૃતભાઈ મુળાભાઈ વણકર. આજે કેમ તાળાબંધી કરવામાં આવી? એમ કે માધ્યમિક શાળા માટે લાલ મોડા ગામમાંથી ઘણી વખત 2021થી શરૂઆત માગણી માટે કરેલી રાજ્ય સરકાર તરફ, પણ 2025માં એનો મંજૂરી પત્ર એટલે કે રાજ્ય સરકાર તરફથી હુકમ પત્ર પણ આવી ગયો છે. છતાં પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી અહીંયા ઓર્ડર મળેલ છે, છતાં પણ આજ દિવસ સુધી ઓપન થયેલું નથી. એ માટે ગામના લોકોએ વિદ્યાર્થીનીઓ અને વડીલો અને એમના વાલીઓએ આક્રોશ સાથે કે અમારે દૂર ભણવા જવાનું હોવાથી અમને એ છોકરાઓ જવા માટે તૈયાર નથી, તો એ માટે અહીંયા 9મું ધોરણ ચાલુ કરવા માટે મંજૂરી મળવા છતાં પણ ના થાય, એના માટે ગ્રામજનોનો આક્રોશ. તો જ્યાં સુધી મંજૂર ના થાય ત્યાં સુધી અમે શિક્ષણનો બહિષ્કાર કરીએ. ચાલુ જ ના થાય તો પછી અમારે અહીંયા છોકરાને ભણાવવાનો કોઈ અર્થ જ નથી. અમારે સદંતર છોકરા ભણાવવા જ નથી. શું નામ છે બેટા? મારું નામ મહેકબાનુ કુતબુદ્દીન કાજી છે. અહીંયા લાલ માંડવામાં 5 તારીખે સ્કૂલની મંજૂરી માંગી હતી. 5 તારીખે ઉપર ડીઓએ આમ કહી દીધું કે હા 5 તારીખે તમારી સ્કૂલ અહીંયા આવી જશે. આજે 23 તારીખ થઈ પણ હજુ સુધી અમારું 9મું ક્લાસ આવ્યું નથી. અહીંયાથી અમારે 2.5 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. ત્યાં રસ્તે એવો છે કે ત્યાં એકલી છોકરીઓને જવા નહીં દેવાય. કયા કૂતરાને એવું હોય તો કે અમે કેવી રીતે જઈએ? એટલે 2.5 કિલોમીટર દૂર ચાલીને જવું એ સારી વાત છે ને? છોકરીઓ એકલી જાય. અમારા પપ્પા અને વાલીઓ અમારી મજૂરી કરે છે, અમને મૂકવા તો આવી શકતા નથી. તો શું તમે અહીંયા 9માની મંજૂરી માટે કંઈ કરી નથી શકતા અમારા માટે? આ ગરીબ બાળકો છે, તમે ગરીબ બાળકો માટે કંઈ કરો તો ખરી. 5 તારીખથી મંજૂરી માંગી છે, આજે 23 તારીખ થઈ પણ હજુ સુધી 9મું અહીંયા આવ્યું નથી. તે માટે મારી વિનંતી છે કે તમે 9મું ધોરણ અહીંયા લાવો અને જલ્દી અમારું શિક્ષણ ચાલુ કરો, કેમ કે અમને વાંચવાનો ટાઈમ નથી મળતું. અડધી કલાક ત્યાં સિવોરે જવામાં લાગે છે, તો શું અમે વાંચીએ કયા ટાઈમે? અને પછી કે પરીક્ષામાં ટકા ઓછા આવીશું. એટલા માટે અમે કહીએ છીએ કે 9મું ધોરણ અહીંયા લાવો. અમને જવામાં તકલીફ પડે છે, ત્યાં વરસાદના કારણે કીચડ એટલું હોય છે, રસ્તો એકદમ સુમસાન છે. અમને અમારા વાલી મૂકવા પણ ના આવે, કેમ કે ત્યાં બે પોતાની મજૂરી કરતા હોય. અમને અમારા વાલી મૂકવા કેવી રીતે આવે? તે પોતાનું કરે, અમને ભણવા માટે પૈસા કમાવે કે પછી એમને મૂકવા આવે? એટલા માટે 9માની મંજૂરી અહીંયા જોઈએ અમારે, અને જ્યાં સુધી 9મું નહીં ચાલુ થાય ત્યાં સુધી અમે કોઈ સ્કૂલમાં નહીં જઈએ અને બાળકોને પણ ભણીએ નહીં અમે. એટલા માટે અમે 9મું અહીંયા જોઈશે જ અમારે. કેમ સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી? સાહેબ, લાલમડવા ગામે માધ્યમિક શાળા મંજૂર થઈ. મંજૂર થયા પછી ઓર્ડર કર્યો તારીખ 5 તારીખે ઓપનિંગ કરવાની, પણ હજુ સુધી 23 તારીખ થઈ તે ઓપનિંગ કરી નથી.
અમે બધી જગ્યાએ પ્રયત્ન કર્યા પણ ઓપનિંગ થયું નથી. એના માટે અમે ગામજનો, વિદ્યાર્થીના વાલીઓ અને બધાથી શિક્ષણનો બહિષ્કાર કર્યો. શું માંગણી? સારા ઓપનિંગ થાય અને ચાલુ થાય, વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ મળવું જોઈએ એમ. નામ છે તમારું? પ્રજાપતિ હેમંત કુમાર. જે આજે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, આજ રોજ તારીખ 23/8/2025 રોજ શનિવારે લાલમાડવા પ્રાથમિક શાળામાં સવારના સ્કૂલના સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા એક સાથે શાળામાં દેખાવ કર્યો. કારણ કે ધોરણ 9ની મંજૂરી મળી ગયા છતાં પણ હાઈસ્કૂલ ચાલુ ન થતાં એમને પોતાના બાળકો પ્રાઇમરી સ્કૂલમાં ભણાવવા નથી એ રીતનું પ્રદર્શન કરી પોતાના વાલીઓ બાળકોને સ્કૂલમાંથી લઈ ગયા હતા. ધોરણ 8ની મંજૂરી છે અને ધોરણ 9ના વધારાના વર્ગની મંજૂરી મળી છે અને હજુ શિક્ષક હાજર થયા નથી. એ બાબતે આપ શું કહીશું? એ ડીઓ કચેરી વાળાનો ખ્યાલ હોય, મને ખ્યાલ નથી. અમરેલીના જાફરાબાદમાં ગઈકાલે 30 નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડ ટીમને 2 ખલાસીઓના મૃતદેહ મળ્યા છે. હજુ 9 ખલાસીઓ લાપતા, જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના 2 ડેડ બોડી મળી છે, એની ઓળખ થઈ ગઈ છે. આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે. પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી, જે તંત્રએ કરી, એનો પણ અમે આભાર માનીએ છીએ. હેલિકોપ્ટરની સુવિધા મળી, શિપની સુવિધા મળી અને શિપને સફળતા પણ મળી. પણ હજુ પણ જ્યારે 9 જણા લોકો જે મિસિંગ છે, શિપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન પર મૂક્યું. એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોકદાયી કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય. પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ 9 જણ જે મિસિંગ છે, તમે આ એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે. જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય. આપણે તો કાંઠે બેઠા છીએ. જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ, એના પર જે આભ ફાટ્યું છે, ભગવાન એને શક્તિ આપે, એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ વીત્યું છે એને શક્તિ આપે કે એમાંથી એ લોકો બહાર નીકળે. પણ હજુ પણ અમારા જે 9 લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. અત્યારે દરિયાની સ્થિતિ શું છે? દરિયાની સ્થિતિ હજુ પણ 3 નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે. સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં. કોસ્ટગાર્ડની બહુ મોટી શિપ અમે જે જોઈ, જે ડેડ બોડી લઈને આવ્યું, એ ખૂબ મોટી શિપ હતી અને ફરીથી આજે એ લોકો નીકળવાના છે. હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે. ત્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપને ધ્યાન મૂકીશું. હું KM સિકોતરિયા, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જાફરાબાદ. આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટીતંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે. સ્થાનિક આગેવાનો, જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે, સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટીતંત્ર તમામ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે. અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ 1087 બોટો ટોકનલી અને ફિશિંગમાં ગઈ હતી. તે તમામ બોટો આપણે બંદર કાંઠે પરત કરેલી છે. તો ટોટલ 9 ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા. એમાંથી કુલ 76 ફિશરમેનોમાંથી 65 ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જ્યારે 11 મિસિંગ છે. જે 11 મિસિંગ છે એમાંથી કોસ્ટગાર્ડને 2 મૃતદેહ મળેલા છે. જે 2 મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું
આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અને જે બાકીના છે 9 મિસિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે. કોસ્ટગાર્ડના 2 શિપ અને 4 હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાંથી એક આરોપી ફરાર થયો, ત્યારે આજે વડોદરામાં થયેલી હત્યાનો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થવાનો બનાવ સામે આવ્યો છે. સુરત સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે. સુરત જિલ્લાના વેસુ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લાગેલા ગણેશજીના ધાર્મિક પોસ્ટર પાડવામાં આવ્યા, જે ઘટનામાં પોલીસે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરનાર 2ની ધરપકડ કરી છે.
આ હતા આજના અગત્યના ટોપ 10 સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.